છતાં શાંતિથી સાંભળે છે. એક બહુ નાનો એવો જોક્સ છે, સમજાય તો. આઈના માટે નથી, કારણ કે આપણે તો શાંતિથી બેઠા છીએ. એક જગ્યાએ એક પ્રતિયોગિતા હતી. પ્રતિયોગિતામાં 1 કરોડ રૂપિયાનું ઇનામ. કેટલો? 1 કરોડ. જે સૌથી મોટો ખોટું બોલે એને 1 કરોડનું ઇનામ. ઇનામ કોને મળે? સૌથી મોટું ખોટું બોલે ને એને. એટલે એક ભાઈ ઊભો થયો, હું તો ઇન્દ્ર છું, બધા દેવતાઓ હું કહું એમ કરે ને, એની રીતે વાત કરી. બીજો ભાઈ ઊભો થયો, એણે એને પોતાની રીતે બધી ખોટી ખોટી વાતો કરી. બધાએ મતલબ જેટલી બને એટલી ખોટી વાત કરવાની. એક ભાઈ ઊભો થયો, એણે ખાલી 2 સેકન્ડ વાત કરી. કઈ વાત કરી ખબર? કે હું આજે આવતો તો રસ્તામાં મેં 10 બહેનોને શાંતિથી બેઠેલા જોયા અને 1 કરોડ રૂપિયા જીતી ગયો. બોલો. એટલે આ ઘણી બધી વાત એવું જરૂરી નથી કે આજે ને આજે સમજાય, અમુક કાલે પણ સમજાય. આખી દ્વારિકામાં કૃષ્ણની ઉપર આળ લાગ્યું છે, કારણ કે ખોટી વાતને ફેલાતા વાર નથી લાગતી. અને એમાં એ વાત જ્યારે ફરતે ફરતે જે વ્યક્તિની વાત હોય ને એની પાસે આવે ને ત્યારે એને ખબર પડે, ખાડું આવું તો મેં કંઈ કીધું જ નથી. મીઠું, મરચું, હળદર પોતપોતાની શક્તિ અનુસાર થોડું ઘણું ઉમેરાય. આ આપણે જાણીએ છીએ કે એ કંઈક. એટલે દ્વારકાધીશ સુધી જ્યારે વાત પહોંચી ત્યારે તો આખો મતલબ ચાટ મસાલો તૈયાર થઈ ગયેલી વાત દ્વારકાધીશ સુધી પહોંચી. કારણ કે એ સમયે માણસો જ હતા. પણ યાદ રાખજો, ભલે લોકો સત્યયુગના વખાણ કરે, દ્વાપર યુગના વખાણ કરે, ત્રેતાના વખાણ કરે, પરંતુ સૌથી સારામાં સારો જો કોઈ યુગ હોય તો એ આ કળિયુગ છે. સૌથી સારામાં સારો કોઈ યુગ હોય તો આ કળિયુગ છે. હું તમને ઉદાહરણ આપું કે સત્યયુગની અંદર હરિશ્ચંદ્રના પત્ની તારામતી સતી ભર બજારની અંદર વેચાણા, સાહેબ કોઈ ખરીદવા વાળો માણસ ન મળ્યો. તો એને તમે સતયુગ કહેશો? દ્વાપરની અંદર ભરી સભામાં દ્રૌપદીના ચીરહરણ થયા, કોઈ રોકવા વાળો નહોતો. અને અત્યારે કળિયુગમાં રોડ ઉપર ઊંચી નજર તો નાખી જોજો, ખબર પડે. ત્રેતાની અંદર માં જાનકી જેનું હરણ કરીને ગયા, કોઈ બચાવવા વાળો વ્યક્તિ ન મળ્યો. સાહેબ, મહાભારતના યુદ્ધની અંદર કૃષ્ણ પરમાત્મા જેની તમે હું ગાથા ગાઈએ છીએ, એ કૃષ્ણ સ્વયં 11 અક્ષૌહિણી કૌરવોની, 7 અક્ષૌહિણી પાંડવોની, 18 અક્ષૌહિણી સેના, 56 કોટી યાદવો, એટલો મોટો સમાજ હોવા છતાં કૃષ્ણ પરમાત્મા જ્યારે ગીતાનું ગાન કરતા, સાહેબ અર્જુન સિવાય કોઈ સાંભળવા વાળો નહોતો. એની કરતા તો અત્યારે એટલા બધા લોકો બેઠા છે. તો યુગ કયો સારો? આ જીવવાનો યુગ છે. કળિયુગને કોસો નહીં. કૃષ્ણ પરમાત્મા સુધી વાત પહોંચી, પણ કૃષ્ણએ જેણે કંઈ કર્યું નથી એને ડરવાની કે ગભરાવાની જરૂર નથી. બે વસ્તુ યાદ રાખવાની. જ્યારે તમે કંઈ કર્યું નથી તો તમારે ક્રોધ કરવાની જરૂર નથી, અને તમે કર્યું જ છે તો ક્રોધ શા માટે કરો? પરમાત્માએ કાંઈ ધ્યાન ન દીધું. પણ એક સમયની વાત છે કે કૃષ્ણ અને બળદાવ જમવા બેઠા છે, ભોજન કરે છે. ભોજન ઉપરથી યાદ આવ્યું, એક દિવસ કૃષ્ણ પરમાત્મા આજે વિવાહ નથી થયો, દ્વારકાના રાજમહેલમાં
જમવાનો સમય થયો. મા દેવકીજીએ ભોજન જા પીરસ્યું અને જા જમવામાં માખણ મૂક્યું. માખણ જોયું ને એટલે કૃષ્ણ થાળી ઉપરથી ઊભા થઈ ગયા. તરત રૂમમાં ગયા, એની અટારીમાં જઈ અને ગોકુળની બાજુ આંખ કરી અને આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. દેવકીજી મનની અંદર વિચાર કરે, શું થયું, કાનાને શું થયું હશે, કેમ અચાનક ભાગી ગયા. એમના મિત્ર ઉદ્ધવ અને કૃષ્ણ ઉદ્ધવજીને મોકલા, જાઓ લાલાને પૂછો રડવાનું કારણ શું, કોઈ છોકરી પસંદ આવી છે તો આપણે લગ્ન કરાવી દઈએ. આમ અચાનક કેમ ગયા? અને ઉદ્ધવજીએ જઈ અને કૃષ્ણને કીધું કે કેમ લાલા? ત્યારે લાલો એક જ શબ્દ બોલે છે કે ઉદ્ધવ, માને કહો મને થાળીમાં માખણ નથી. કેમ કે જ્યારે માખણ જાઓ ને તો મને ગોકુળ યાદ આવે, મારું વનરાવન યાદ આવે, મારી રાધા યાદ આવે, મારી ગોપીઓ યાદ આવે. અને કવિએ એનું વર્ણન કરતા લખે, નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રે ગોકુળ નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રે યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રે ગોકુળ માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રે સોના રૂપાના વાસણ યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રે ગોકુળ યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રે ગોકુળ. આજ લાલો કહે છે ઉદ્ધવજી, મને મારી યશોદા સાંભળે છે, મને મારી ગોપીઓ સાંભળે છે. અહીંયા સોનાના બાજોડ છે, બધું સોના ચાંદીના વાસણ છે, પણ જે થાળીમાં માં યશોદા મને ખવડાવતી એ થાળી. એટલે ઉદ્ધવ કહે છે, લાલા એ ગોપીઓમાં શું છે, એ તો કાંડી હતી. કૃષ્ણ સમજી ગયા કે ઉદ્ધવ હજી ગોપીઓની ભક્તિને સમજતો નથી. કૃષ્ણ પરમાત્મા ઉદ્ધવને કહે છે, જાઓ ઉદ્ધવ તું ગોકુળ જા, ગોકુળની અંદર જઈ અને મારી ગોપીઓને મારો સંદેશ આપ. ઉદ્ધવજી જાય છે અને પ્રેમ લક્ષણા ભક્તિ કોને કહેવાય? પ્રેમ કોને કહેવાય? प्रेम परिचय को प्रीत बना देता है, प्रेम वीराने को गुलिस्ता बना देता है। मैं आप बेटे कहता हूँ गैरों के नहीं, प्रेम इंसान को भगवान बना देता है। अब प्रेम की ताकत है, तो प्रेम लक्षणा भक्ति नो कोई साक्षात प्रतीक हो तो एक गोपी है। कवि आकर एનું વર્ણન કરતા લખે, રામાને બનાવો કદમ જાના, રામાને બનાવો કદમ
મોર પીછ પાઘડી મારી રહી ગઈ ગોકુળમાં. મોર પીછ વાછડી મારી રહી ગઈ ગોકુળમાં. લાલા માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. હાથી અને ઘોડા અહીં ઝૂલે આંગણે. હાથી અને ઘોડા અહીં ઝૂલે આંગણે. ભોળી ભોળી કાવડી મારી રહી ગઈ